તો આ તરફ જૂનાગઢ મનપાના ઇલેક્શનને લઈને ભાજપમાં સંતોષ જોવા મળી રહ્યો છે। ઉમેદવાર પસંદગીમાં અન્યાય થયાની ફરિયાદ ઉઠી છે। શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજને અન્યાયનો મોટો કચવાટ છે। મોટા સમાજમાં ગણના થવા છતાં ટિકિટમાં બાદબાકી કરી છે। ભાજપના ઉચ્ચ કક્ષાના મોવડી મંડળને કરાઈ લેખિત રજૂઆત। વોર્ડ નંબર 9, 10, 13 અને 14માં સમાજની મોટી સંખ્યા છે। નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ત્યારે હાલ ભાજપ દ્વારા ટિકિટનું જે નામ પણ જાહેર થઈ ગયા, ત્યારે ક્યાંક ને ક્યાંક જૂનાગઢના કડિયા સમાજની સાથે અન્યાય થયો હોય, ત્યારે આપણી સાથે કડિયા સમાજના જે પ્રમુખ છે તેમની પાસેથી જાણીએ કે તમારે અન્યાય થયો છે, તમારો એક લેટર પણ આવ્યો છે, સામે શું કહેશો એ બાબતે? ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને વરેલો સમાજ છે। ભારતીય જનતા પાર્ટીનો વફાદાર સમાજ છે। વિધાનસભા હોય, લોકસભા હોય, મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય, અમારો સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટીને વફાદાર રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી સાથે કટ્ટર રીતે જોડાયેલો સમાજ છે। આ સમાજની જૂનાગઢમાં 3 સીટો હતી, એક 9 નંબરમાં, એક 13 નંબરમાં, એક 14 નંબરમાં। આ વખતે સમાજના સૌ આગેવાનો દ્વારા સર્વાનુમતે 9 નંબર, 10 નંબર, 13 નંબર, 14 નંબર આ બધી જગ્યાએ પુરુષો અને બહેનો દ્વારા ટિકિટ માંગવામાં આવી હતી, પણ એક પણ ટિકિટ ના આપીને ભારતીય જનતા પાર્ટીએ અમને ચોંકાવી દીધા। ત્યારે સમાજમાં ભારોભાર રોષની લાગણી ઉદ્ભવી છે। પ્રધાનમંત્રીશ્રીને લેટર લખવાનું કારણ એ છે કે જ્યારે મોવડી મંડળ અમારી સરાહનીય કામગીરીને વખાણતું હોય, જ્યારે અમારી જાણ મુજબ પાર્લામેન્ટરી બોર્ડમાં જ્યારે અમારા નામની મોર લાગી હોય, તો સ્થાનિક લેવલે આ નામ કાપ્યું કોણે, કોના માટે કાપ્યું, શું હેતુથી કાપ્યું, એ તપાસનો વિષય છે। સમાજ ભાજપને વરેલો સમાજ છે, ત્યારે આવો અન્યાય થાય તે સમાજને ખૂબ દુઃખ થયું છે, એટલા માટે લેટર મોકલ્યો છે। સ્થાનિક જે રાજકારણ છે તેમાંથી તેમનું નામ કપાયું હોય તેવા પણ આક્ષેપો થયા, ત્યારે આપણી સાથે અન્ય એક મહિલા ઉમેદવાર છે, આગેવાન છે, તેમની પાસે જાણીએ કે તમારું આ બાબતે શું કહેવું છે? જ્યોત્સનાબેન ટાંક, હું મારી દાવેદારી વોર્ડ નંબર 13 માંથી હતી અને હું ભારતીય જનતા પાર્ટી સાથે છેલ્લા 15 વર્ષથી જોડાયેલી છું અને દર વખતે હું મારી ટિકિટની માગણી હોય છે, પણ છતાં પણ મને પાર્ટી તરફથી ક્યારેય ટિકિટ આપી નથી। છતાં પણ હું 15 વર્ષથી પાર્ટી સાથે રહીને પાર્ટીનું કામ કરું છું અને આ વખતે મારી સાથે ખૂબ અન્યાય થયો છે। આ રીતે જણાવ્યું કે જે સમાજ સાથે અન્યાય થયો છે, ક્યાંક ને ક્યાંક આ બાબતે રોષ છે, જેમાં જૂનાગઢ કડિયા સમાજ દ્વારા રોષની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે। જૂનાગઢથી ધર્મેશ ખાચર, ગુજરાત ફર્સ્ટ। જૂનાગઢ મહાનગરના ઇલેક્શનમાં અમારા સમાજને એક પણ ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ ન આપીને અમારા સમાજને હળાહળ અન્યાય કર્યો હોય એવું અમારા સમાજના લોકો અનુભવી રહ્યા છે। ત્યારે અમારા સમાજના પ્રમુખ શ્રી વિવેકભાઈ ધીરુભાઈ ગોહેલ ઉમેદવારી નોંધાવી હતી 9 નંબરમાંથી, અને જ્યારે ઓબીસીનું અનામતનું જ્યારે સમગ્ર ગુજરાતમાં લાગુ પડ્યું હોય અને અમારા સમાજ માત્ર ઓબીસી તરીકે માગતો હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક આજે એમને 9 નંબરમાં માગી હોય, બીજા અમારા સક્ષમ ઉમેદવારો ચાહે પુરુષ સ્ત્રી હોય 10 નંબર હોય, 11 નંબર હોય, 13 નંબર હોય, 14 નંબરમાં, તો પણ એક વ્યક્તિને પણ ટિકિટ ના આપીને પાર્ટીએ જે અન્યાય કર્યો છે એના માટેની અમારા સમાજની લાગણી છે કે અમને ન્યાય આપવો જોઈએ।